હેલો ફ્રેન્ડ્સ, કોમ્યુનિકેશન સ્કિલના એમસીક્યુનો આ સેકન્ડ વિડીયો છે. કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે કોમ્યુનિકેશન સ્કિલના એમસીક્યુ આવતા હોય છે. I3T, નેટ, જીસેટ, સીટેટ, ટાટ, ટેટ, કેચટેટ. તો આ 50 એમસીક્યુ વિગતવાર આપણે સમજીએ. લેટ્સ બિગિન. Subscribe now and press the bell icon. Never miss an update. The function of mass communication of supplying information regarding the processes, issues, events and societal developments is known as content supply. અર્થ એમ થાય છે કે માસ કોમ્યુનિકેશન, સમૂહ માધ્યમો કે સમૂહ સંચાર જ્યારે કરવામાં આવે છે ત્યારે તેનું એક કામ એવું છે જે કોઈપણ ઇવેન્ટ, કોઈપણ પ્રક્રિયા, કોઈપણ પબ્લિક ઇસ્યુ કે કોઈ સામાજિક ડેવલપમેન્ટ જે થતું હોય એ વિશે માહિતી આપવી, એ માસ કોમ્યુનિકેશનનું એક કામ છે. તો એને આપણે શું કહીએ છીએ? કન્ટેન્ટ સપ્લાય. આ બધું જે વિષય વસ્તુ છે, પ્રોસેસ, ઇસ્યુ, ઇવેન્ટ, એને કન્ટેન્ટ કહેવાય. સર્વેલન્સ એટલે તો મોનિટરિંગ થાય. ગ્રેટિફિકેશન એટલે માસ કોમ્યુનિકેશનની અંદરનો એક એવો વિભાગ જે એ જાણવા માંગે કે પીપલ કે લોકોને કોઈ પરફેક્ટ કોઈ સર્ટેન માસ મીડિયા કેમ ગમે છે. અને કોરિલેશન એટલે સહસંબંધ, એનો આની સાથે બંધ બેસતો કોઈ જવાબ નથી. એટલે એ કન્ટેન્ટ સપ્લાય ઇઝ ધ કરેક્ટ આન્સર. વિચ વન ઓફ ધ ફોલોવિંગ કેન બી ટર્મ એઝ વર્બલ કોમ્યુનિકેશન? નીચેનામાંથી કઈ બાબતને આપણે વર્બલ કોમ્યુનિકેશન એટલે કે શાબ્દિક પ્રત્યાયન કહી શકીએ? વર્બલ કોમ્યુનિકેશન એટલે બોલીને કશુંક આપણે શબ્દોનો ઉપયોગ કરીને આપણી વાત બીજા સુધી પહોંચાડવી. તો આ ચારમાંથી પ્રોફેસર શર્મા એ ડિલિવર્ડ ધ લેક્ચર ઇન ધ ક્લાસરૂમ એ વધુ સાચો જવાબ છે. કેમ કે તેમાં વર્બલ કોમ્યુનિકેશન થાય છે. લેક્ચરની અંદર ક્લાસરૂમમાં પ્રોફેસર શર્મા લેક્ચર આપે છે. બી, સિગ્નલ એટ ધ ક્રોસ રોડ ચેન્જ ફ્રોમ ગ્રીન ટુ ઓરેન્જ એટલે લીલા કલરના સિગ્નલમાંથી ઓરેન્જ કલરનું સિગ્નલ થાય છે. તો આ તો નોન વર્બલ કોમ્યુનિકેશન થયું, એક સિમ્બલનો ઉપયોગ થયો. ધ ચાઇલ્ડ વોઝ ક્રાઇંગ ટુ અટ્રેક્ટ ધ અટેન્શન ઓફ ધ મધર, આ પણ એક નોન વર્બલ થયું, કારણ કે રડવું એ કોઈ વર્બલ કોમ્યુનિકેશન નથી. દીપક રોટ અ લેટર, હવે રાઇટિંગ અ લેટર એટલે લેટર લખવો એ પોતે રિટન કોમ્યુનિકેશન છે, બરાબર? એટલે પ્રોફેસર શર્મા ડિલિવર ધ લેક્ચર ઇન ધ ક્લાસરૂમ ઇઝ ધ કરેક્ટ આન્સર. એને વર્બલ કોમ્યુનિકેશન કહેવાય. ફીડબેક ઓફ અ મેસેજ કમ્સ ફ્રોમ, ફીડબેક કોણ આપે? જેને પહેલાં તો મેસેજ મળે, તો ઓડિયન્સને મેસેજ મળે તો ઓડિયન્સ જ ફીડબેક આપે ને. કોમ્યુનિકેશન પ્રોસેસની અંદર સેન્ડર કોઈ મેસેજ મોકલે જે ઓડિયન્સ અથવા તો રિસીવરને મેસેજ મળે, પછી મેસેજનો રિસ્પોન્સ જે છે એ રિસીવર જ આપે. રિસીવરનું બીજું નામ એટલે ઓડિયન્સ, જેના માટે મેસેજ ગયો છે. સો ઓડિયન્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન ઇન એડવાન્સ બિફોર ડિઝાઇનિંગ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી ઇઝ નોન એઝ ઓપિનિયન પોલ. આપણે ખ્યાલ છે કે ઓપિનિયન પોલ સૌ પહેલાં લેવામાં આવતો હોય છે કોઈ પણ ઇસ્યુ બાબતે. તો ઓપિનિયન પોલ જે છે એ લેવાથી કોઈ પણ આગોતરું આયોજન થઈ શકે છે. એટલે અગાઉથી કોઈ માહિતી મેળવવાની હોય, કોઈ નવી કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી ઘડતા પહેલાં તો ઓપિનિયન પોલનો ઉપયોગ થાય. ફીડબેક તો સાવ છેલ્લે હોય. ફીડ ફોરવર્ડ પણ, રિસર્ચ સ્ટડી પણ આમાં લાગુ નથી પડતું. ફીડ ફોરવર્ડ એવું કશું હોતું નથી. ધ લેટિન વર્ડ કોમ્યુનિકેર મીન્સ ટુ શેર. લેટિન શબ્દ છે જેના ઉપરથી કોમ્યુનિકેશન શબ્દ આવ્યો, દેટ ઇઝ કોમ્યુનિકેર. એનો અર્થ જ થાય છે ટુ શેર. અને કોમ્યુનિકેશનનો અર્થ એવો જ છે કે આપણે કોઈ માહિતી, કોઈ આઈડિયાઝ આપણા શેર કરીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ આર ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ કોમ્યુનિકેશન સ્કિલ? તો એમાં ટ્રાન્સમિટિંગ મેસેજ પણ આવે, લિસનિંગ પણ આવે અને ફીડબેક પણ આવે. એટલે દરેક બાબત કોમ્યુનિકેશન સ્કિલનો ઇમ્પોર્ટન્ટ ભાગ છે, બરાબર? વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ એન એલિમેન્ટ ઓફ ધ કોમ્યુનિકેશન સાયકલ? કોમ્યુનિકેશન સાયકલ સામાન્ય રીતે શું છે? સેન્ડર, મેસેજ, ચેનલ, રિસીવર અને ફીડબેક. તો આમાં સેન્ડર, મેસેજ ને રિસીવર તો છે, પણ પ્રોગ્રામિંગ ક્યાંય આવતું નથી. તો આનો અર્થ એવો થાય કે પ્રોગ્રામિંગ જે છે એ વર્ડ આમાં બંધ બેસતો નથી, એ કોમ્યુનિકેશનનો ઘટક નથી.
Which of the following method helps the message to be understood clearly and quickly? સામાન્ય રીતે ફેસ ટુ ફેસ અને એમાં પણ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન થતું હોય. ઇન્ફોર્મલ એટલે એકદમ કોઈ પણ પ્રકારના ફોર્મલ શબ્દો વગર એકદમ જેમ મિત્રો સાથે વાત કરતા હોય એને અનૌપચારિક કોમ્યુનિકેશન પણ કહેવાય. તો ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન હોય એકદમ ક્લિયર અને ઝડપથી થાય છે. ઈમેલ આપણે મોકલીએ ક્યારે વાંચે, નોટિસીસ ક્યારે વાંચે, બિઝનેસ મિટિંગ્સ ક્યારે થાય, બધા ભેગા થાય મળે. સો ઇટ મીન્સ ફેસ ટુ ફેસ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન ઝડપથી મેસેજ પણ મોકલી શકે છે અને સામેવાળાને તરત સમજાઈ પણ જાય છે. આ સિમ્પલ ઉદાહરણ આપું તો બે મિત્રો એકબીજા સામે ઊભા રહીને વાતચીત કરતા હોય તો કોઈ પણ મેસેજ ક્લિયરલી અને ક્વિકલી સમજાઈ જાય છે. Blank can be used to communicate quickly with one or many individuals in various locations. એટલે ઈમેલ એક એવું કોમ્યુનિકેશનનું માધ્યમ છે જે એક કરતાં વધુ વ્યક્તિને આપણે એક સાથે જુદા જુદા લોકેશનમાં એ લોકો હોવા છતાં એને મોકલી શકીએ છીએ. પ્રોજેક્ટર એ કોઈ એવી વસ્તુ નથી, એ તો એક ક્લાસરૂમમાં બેઠેલા હોય ત્યાં જ આપણે પ્રોજેક્શન થાય. હોર્ડિંગ બોર્ડ પણ એવું છે કે જ્યાંથી લોકો પસાર થાય એ જ વાંચી શકે. રિપોર્ટ્સ તો જેને વાંચવો એ વાંચે. ઈમેલ છે આપણે એક સાથે એકથી વધુ વ્યક્તિને જુદી જુદી જગ્યાએ હોવા છતાં મોકલી શકીએ છીએ. સો એ ઈમેલ ઇઝ ધ કરેક્ટ આન્સર. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ એન એલિમેન્ટ ઓફ કોમ્યુનિકેશન વિધિન ધ કોમ્યુનિકેશન પ્રોસેસ? ફરી વખત એ જ વાત છે કે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એનું સાયકલ એવું છે કે એમાં સેન્ડર આવે, મેસેજ આવે, ચેનલ આવે, રિસીવર આવે અને પાછું એમાંથી ફીડબેક જાય. તો આમાં ક્યાંય ટાઈમ નામનું એલિમેન્ટ ઘટક કોમ્યુનિકેશનમાં છે જ નહીં. સો ટાઈમ ઇઝ ધ કરેક્ટ આન્સર. યુ નીડ ટુ એપ્લાય ફોર લીવ એટ વર્ક એટલે કે આપણે કોઈ કામ કરીએ છીએ, નોકરી કરીએ છીએ ત્યાં રજા માટેની અરજી કરવી છે. તો નીચેનામાંથી કઈ મેથડથી આપણે રજા માટેની અરજીની જાણ કરશું? જો પોસ્ટર, ન્યૂઝલેટર કે બ્લોગ એમાં પબ્લિકલી આપણે કોઈ રજાની અરજી ન કરવાની હોય પણ પર્સનલી તમે એમને તમારા બોસને ઈમેલ કરી શકો છો. સો ઈમેલ ઇઝ ધ કરેક્ટ વે. બાય વિચ એક્શન કેન સેન્ડર સેન્ડ ધેર મેસેજીસ? કોઈ પણ સેન્ડર હોય એને મેસેજ મોકલો કેવી રીતે? સામાન્ય રીતે મોકલે. સૌથી પહેલું એનું કામ હોય તો સ્પીકિંગ સ્કિલ એટલે બોલીને પહેલાં મેસેજ મોકલે. જેસ્ચર્સ, રીડિંગ, રાઇટિંગ એ બધું પછી આવે, એની સાથે જોડાયેલું છે. તો સ્પીકિંગ ઇઝ ધ ઓનલી થિંગ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઓરલ કોમ્યુનિકેશન? મૌખિક વાતચીત થતી હોય એ નીચેનામાંથી શેનામાં થાય? ન્યૂઝપેપરમાં તો રિટર્ન હોય, લેટર્સ રિટર્ન હોય, ઈમેલ રિટર્ન હોય એને વાંચવાના હોય. આપણે કોઈને ફોન કોલ કર્યો હોય તો એમાં આપણે ઓરલ મૌખિક વાતચીત કરતા હોઈએ. સો ફોન કોલ ઇઝ ધ કરેક્ટ આન્સર. વોટ આર ધ ટાઈપ્સ ઓફ વર્ડ્સ વી શુડ યુઝ ફોર વર્બલ કોમ્યુનિકેશન? સામાન્ય રીતે આપણે એક્રોનિમ, ટેકનિકલ વર્ડ્સ કે જાર્ગન વાપરીએ તો કોમ્યુનિકેશન અઘરું બને. સિમ્પલ વર્ડ્સ વાપરીએ તો વર્બલ કોમ્યુનિકેશન સહેલું બને. આમાં શબ્દ છે જાર્ગન. જાર્ગન એટલે એવા ટેકનિકલ વર્ડ્સ, એવા અઘરા શબ્દો જે સામાન્ય વાતચીતમાં વપરાતા ન હોય. ટેકનિકલ એટલે કોઈ વિષયના પરફેક્ટ શબ્દો જે ટેકનિકલ વર્ડ્સ કહેવાય એ પણ ન હોય. એક્રોનિમ એટલે ટૂંકાક્ષરી શબ્દો. દાખલા તરીકે MBA એ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું ટૂંકું રૂપ છે. એટલે ટૂંકા રૂપ ઘણી વખત સાંભળનારને ના ખબર હોય એટલે આવા એક્રોનિમ્સ ન વાપરવા જોઈએ. એટલે સિમ્પલ ઇઝ ધ કરેક્ટ આન્સર. વિચ ઓફ ધીઝ ઇઝ અ પોઝિટિવ ફેશિયલ એક્સપ્રેશન? પોઝિટિવ ફેશિયલ એક્સપ્રેશન નીચેનામાંથી શું છે? ફ્રાઉનિંગ વાઇલ કોન્સન્ટ્રેટિંગ એટલે કોઈ વસ્તુ ઉપર આપણે જ્યારે ધ્યાન એકત્રિત કરતા હોઈએ ત્યારે તમારા ભવા ચડાવવા. સ્માઇલિંગ કન્ટિન્યુઅસલી એક ધારું હસ્યા કરવું. રોલિંગ અપ યોર આઈઝ આંખો ચકળ વકળ ઘુમાવ્યા કરવી. તો આવું કશું જ પોઝિટિવ ફેશિયલ એક્સપ્રેશન ના કહેવાય. પણ તમે મેન્ટેનિંગ આઈ કોન્ટેક્ટ કરો, એમની સામે બોલનારની સામે અને સાંભળનાર બંને આઈ કોન્ટેક્ટ હોય મેન્ટેનિંગ, તો એ પોઝિટિવ એક્સપ્રેશન કહેવાય કે સામેની વ્યક્તિ સાંભળે છે એવું લાગે. વોટ ડઝ એન અપરાઇટ સ્ટ્રેટ બોડી પોસ્ચર? એટલે તમે સીધા એકદમ કડક ઊભા હો આર્મી મેનની જેમ, તો એનો અર્થ શું થાય? તો એનો અર્થ થાય તમે કોન્ફિડન્ટ છો. સો કોન્ફિડન્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. હ્યુમિલિટી છે, તમે અપમાનજનક અનુભવો છો, નાના અનુભવો છો, તમે વ્યવસાયિક છો, પ્રોફેશનલ છો, તમને બહુ ગૌરવ થાય છે, એવો કોઈ ભાવ નહીં પણ એક કોન્ફિડન્ટ તમે છો એવો ભાવવામાં આવે. વિચ ઓફ ધીઝ ઇઝ નોટ એન એપ્રોપ્રિએટ નોન વર્બલ કોમ્યુનિકેશન એટ વર્ક?
નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે જેમાં શબ્દોનો ઉપયોગ કરવાનો નથી. અને આ વર્ક પ્લેસ ઉપર આમાં નીચેનામાંથી કયું યોગ્ય નથી? તો તમે તમારા ખીચાની અંદર હાથ રાખો, પોકેટ્સની અંદર હાથ રાખો તો એ યોગ્ય નથી. એકચ્યુઅલી એનો તમે જ્યારે ખીચામાં હાથ રાખીને બોલો છો ત્યારે તમે શરમાળ છો, તમે પોતાની જાતને પાવરલેસ ગણો છો, તમે થોડા કોન્ફિડન્ટ નથી એવું લાગે છે, કેઝ્યુઅલ છો, એવો એનો અર્થ થાય છે. એટલે આ બહુ એપ્રોપ્રિએટ ન કહેવાય, યોગ્ય ન કહેવાય. પરંતુ ટોકિંગ એટ મોડરેટ સ્પીડ બરાબર છે, સિટિંગ સ્ટ્રેટ બરાબર છે, ટિલ્ટિંગ હેડ અ બીટ થોડું ઘણું સાંભળવા માટે માથું થોડુંક એ બાજુ કરવું, ટિલ્ટિંગ હેડ અ બીટ ટુ લિસન, તો એ બધા બરાબર છે, પણ ખીચામાં હાથ રાખવા જોઈએ નહીં. વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ અબાઉટ કોમ્યુનિકેશન? નીચેનામાંથી કોમ્યુનિકેશન બાબતે સાચું વાક્ય શું છે? તો 7% ઓફ કોમ્યુનિકેશન ઇઝ ડન યુઝિંગ વર્ડ્સ, એટલે બાકીનું બધું જ કોમ્યુનિકેશન જે છે એ મોટા ભાગે નોન વર્બલ હોય છે. એવું કહેવાય છે કે 70% to 80% નોન વર્બલ કોમ્યુનિકેશન હોય છે. વર્બલ કોમ્યુનિકેશન તો માત્ર 7% હોય છે. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. વિચ ઓફ ધીઝ આર એક્ઝામ્પલ્સ ઓફ પોઝિટિવ ફીડબેક, એટલે હકારાત્મક ફીડબેક જવાબ નીચેનામાંથી શું કહેવાય? કોઈક તમને એમ કે એક્સલેન્ટ, યોર વર્ક હેઝ ઇમ્પ્રુવ, તમારું વર્ક છે ખૂબ સુધારો થયો છે, તો એ પોઝિટિવ કહેવાય. યસ. આઈ નોટિસ યોર ડેડિકેશન ટુવર્ડ્સ ધ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ ઉપર તમારું ડેડિકેશન, પ્રતિબદ્ધતા બહુ સારી છે, નિષ્ઠા સારી છે, તો એ પણ પોઝિટિવ કહેવાય. યુ આર ઓલવેઝ ડુઈંગ ઇટ રોંગ વે, તમે મોટા ભાગે એ ખોટી રીતે કરતા હો છો. એટલે દરેક વાત છે એ આમ પોઝિટિવલી કહેવાયેલી છે. સો ઓલ ઓફ ધ અબોવ શુડ બી ધ કરેક્ટ આન્સર. વિચ ઓફ ધીઝ આર એક્ઝામ્પલ્સ ઓફ નેગેટિવ ફીડબેક? નેગેટિવ એટલે નકારાત્મક વાત. સો આઈ હેડ ટુ ટેલ યુ ધીસ બટ યોર ડ્રોઈંગ સ્કિલ ઇઝ પુઅર, એ નકારાત્મક થયું. યુ કેન શ્યોરલી ઇમ્પ્રૂવ યોર ડ્રોઈંગ, એ હકારાત્મક વાત થઈ, તારું ડ્રોઈંગ બરાબર સુધરી શકે. ધીઝ આર ગુડ ડ્રોઈંગ્સ બટ યુ કેન ડુ બેટર, આ પણ પોઝિટિવ ફીડબેક છે. પણ પહેલો જે છે, આઈ હેડ ટુ ટેલ યુ ધીસ બટ યોર ડ્રોઈંગ સ્કિલ ઇઝ વેરી પુઅર, એટલે એ નેગેટિવ ફીડબેક આપણે આપ્યો કહેવાય. વિચ ઓફ ધીઝ ઇઝ નોટ કોમન કોમ્યુનિકેશન બેરિયર? કોમ્યુનિકેશન બેરિયર એટલે શું? જ્યારે આપણે કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે જે કોઈ અડચણો આવે એને બેરિયર કહેવાય. ઘણી વખત નોઇઝ, આજુબાજુનો ઘોંઘાટ છે, લિંગ્વિસ્ટિક એટલે ભાષા અઘરી પડતી હોય, ભાષા ન આવડતી હોય, ઇન્ટરપર્સનલ બેરિયર એટલે સામેની વ્યક્તિનું એટીટ્યૂડ, એનું સ્ટેટસ એવું બરાબર ના હોય, એનું પર્સનાલિટી યોગ્ય ના હોય, રિલેશન્સ ના હોય બરાબર. ઓર્ગેનાઇઝેશનલ બેરિયર એટલે એની અંદર તમને પાવર ના હોય, ઓથોરિટી ના હોય, ઓર્ગેનાઇઝેશનનું એન્વાયરમેન્ટ બહુ બરાબર ના હોય. તો આ બધા ફેક્ટર્સ તો છે, કામ કરે છે, પણ ફાઇનાન્શિયલ બેરિયર નામની કોઈ વસ્તુ નથી જે કોમ્યુનિકેશનને અસર કરે. વિચ ઓફ ધીઝ ઇઝ અ કોમ્યુનિકેશન સ્કિલ? નીચેનામાંથી કઈ કોમ્યુનિકેશન સ્કિલ છે? ટોકિંગ એટ ધ સેમ ટાઈમ એઝ સમવન એલ્સ, તો એ કોમ્યુનિકેશન સ્કિલ નથી. કોઈક બોલતા હોય ત્યારે એની સાથે જ બોલવું, વચ્ચે વચ્ચે બોલાબોલ કરવું એમની સાથે, તો એ બરાબર નથી. પુટિંગ યોર ફિંગર્સ ઇન યોર ઇયર્સ, તમારે કાનમાં આંગળીઓ નાખી દેવી, એ પણ ખરાબ કહેવાય. પણ લિસનિંગ ટુ વોટ પીપલ સે, લોકો જે બોલતા હોય શાંતિથી સાંભળવું, એ બરાબરની કોમ્યુનિકેશન સ્કિલ છે. તો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. બ્લેન્ક, વિચ ઓફ ધીઝ ઇઝ નોટ અ કોમ્યુનિકેશન સ્કિલ? ટેક્સ્ટિંગ એટલે ટેક્સ્ટ લખવી કોમ્યુનિકેશન સ્કિલ છે, ચેટિંગ ટુ પીપલ કોમ્યુનિકેશન સ્કિલ છે, ઈમેલ કરવો કોમ્યુનિકેશન સ્કિલ છે, પણ દોડવું એ કયા એંગલથી કોમ્યુનિકેશન સ્કિલ છે? સો રનિંગ ઇઝ નોટ અ કોમ્યુનિકેશન સ્કિલ. ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. When there is similarity of background between the sender and the receiver, means કે જે મેસેજ મોકલે છે અને જેને મેસેજ મળે છે એમનું બેકગ્રાઉન્ડ, એની પશ્ચાતભૂમિ, એ જે બેકગ્રાઉન્ડમાંથી આવે છે, સોશિયલ, ઇકોનોમિક વગેરે સરખું હોય, ધારો કે એની એજ, એની લેંગ્વેજ, એની નેશનાલિટી, એનો ધર્મ, એની જાતિ, આવું બધું સરખું હોય, તો એને કલ્ચરલ કોન્ટેક્સ્ટ બરાબર છે એમ કહેવાય. સાંસ્કૃતિક સંદર્ભ છે એ યોગ્ય છે એમ કહેવાય. વોટ બોડી લેંગ્વેજ શોઝ યુ આર લિસનિંગ? તમે સાંભળો છો એવું કયા બોડી લેંગ્વેજથી તમે બતાવશો? ટર્નિંગ અવે ફ્રોમ ધ સ્પીકર, સ્પીકરથી દૂર હટો તો એ ન ચાલે. લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, દરવાજા બારીની બહાર જુઓ એ પણ ના ચાલે. લુકિંગ બિલો, નીચે જોઈને ચાલો એ પણ ના ચાલે. નોડિંગ એન્ડ મેકિંગ આઈ કોન્ટેક્ટ એટલે માથું હલાવતા રહો, આઈ કોન્ટેક્ટ જાળવી રાખો બોલનારની સામે, તો એને લાગે કે આ મને સાંભળે છે.
વિચ ઓફ ધીઝ ઇઝ નોટ અ ફોર્મ ઓફ કોમ્યુનિકેશન? નીચેનામાંથી કોમ્યુનિકેશનનું સ્વરૂપ કયું નથી? ટોકિંગ કોમ્યુનિકેશન છે, બોડી લેંગ્વેજ પણ કોમ્યુનિકેશન છે, લિસનિંગ કોમ્યુનિકેશન છે, વોશિંગ ધોવું એ થોડું જ કોમ્યુનિકેશન છે. ધ 4 એલિમેન્ટ્સ ઓફ કોમ્યુનિકેશન આર, મુખ્ય ઘટકો કોમ્યુનિકેશનના કયા? મેસેજ, સેન્ડર, રિસીવર અને ફીડબેક. બરાબર, એ મુખ્ય 4 ઘટકો છે. It is a communication between individuals in a personal relationship which builds through time and involves their thoughts and feelings to a certain level. તો અહીંયા બરાબર શબ્દ છે, એના પર ધ્યાન આપો. ઇટ ઇઝ અ કોમ્યુનિકેશન બિટવીન ઇન્ડિવિજ્યુઅલ્સ, એટલે વ્યક્તિઓ વચ્ચેની આ વાતચીત છે. સમય સાથે તમે એની સાથે વિચારો શેર કરો છો, તમારી ફિલિંગ શેર કરો છો અને તમારો સંબંધ, પર્સનલ રિલેશનશિપ ઊભી કરો છો. એટલે ઘણી બધી વ્યક્તિઓ વચ્ચેનું આ કોમ્યુનિકેશન છે. જ્યારે ઘણી બધી વ્યક્તિ વચ્ચેનું કોમ્યુનિકેશન હોય એને ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન કહેવાય. બરાબર, 2 વ્યક્તિ વચ્ચેનું હોય તો એને પણ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન કહેવાય. ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન એટલે મારી જોડે જ કોમ્યુનિકેશન, હું મારી જાત સાથે વાતચીત કરું. પબ્લિક કોમ્યુનિકેશન એટલે જાહેર કોમ્યુનિકેશન. સ્મોલ ગ્રુપ કોમ્યુનિકેશન એટલે નાના જૂથમાં કોમ્યુનિકેશન. આ પ્રમાણે ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન છે. મેં કહ્યું તેમ ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન એટલે ટોકિંગ ટુ અવર સેલ્ફ, પોતાની જાત સાથે વાત કરવી. ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એટલે 2 લોકો વચ્ચે વાતચીત થાય મોટા ભાગે. એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન એટલે આ 2 લોકોની સિવાયની વ્યક્તિઓ સાથે વાતચીત થતી હોય. ગ્રુપ કોમ્યુનિકેશન એટલે જૂથમાં 3 થી વધુ વ્યક્તિનું જૂથ બને એમાં કોમ્યુનિકેશન અને ગ્રુપ કોમ્યુનિકેશન કહેવાય. માસ કોમ્યુનિકેશન છે એ કોઈ પર્ટિક્યુલર ગ્રુપ ઓફ પીપલ કે લાર્જ ઓર્ગેનાઇઝેશનનો એ આખો મેસેજ આપે તો એને આ મોટા ઓડિયન્સની સાથે જ્યારે કોમ્યુનિકેશન થાય ત્યારે માસ કોમ્યુનિકેશન કહેવાય. Here in this type of communication, you think about and learn about yourself. Talk and reason with yourself. એટલે તમારી જાત સાથે વાતચીત કરો છો, તમારી જાત સાથે દાખલા દલીલ કરો છો, તમારી જાતનું મૂલ્યાંકન કરો છો. તો મેં કહ્યું તેમ એને ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન કહેવાય. ઇન્ટરપર્સનલ એટલે તો 2 વ્યક્તિ વચ્ચેની વાતચીત. ઇન ધીસ કોમ્યુનિકેશન યુ થિંક એન્ડ લર્ન અબાઉટ ઈચ અધર. ફરીવાર એ જ આવ્યું, ઈચ અધર, એકબીજા સાથે વાતચીત કરો છો, એકબીજા સાથે તમે દાખલા દલીલ કરો છો, મૂલ્યાંકન કરો છો એકબીજાનું. દેટ ઇઝ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. હેવિંગ અ ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન વિથ યોર ફ્રેન્ડ એટલે તમારા મિત્રની સામે તમે ફેસ ટુ ફેસ ઊભા રહીને વાતચીત કરો તો એ કયા પ્રકારનું એક્ઝામ્પલ છે કોમ્યુનિકેશનનું? સ્વાભાવિક છે, 2 વ્યક્તિ વચ્ચે વાતચીત એટલે આપણે કહ્યું તેમ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન અર્થ થાય. યુ મીટ વિથ યોર ગ્રુપ મેટ્સ, તમારા જૂથના મિત્રો સાથે મળો છો. ટોક અબાઉટ યોર પ્રોજેક્ટ, તમારા પ્રોજેક્ટ વિશે વાત કરો છો. બરાબર, તો તમારું મિત્રોનું ગ્રુપ તો નાનું એવું જ હોય તો એને સ્મોલ ગ્રુપ કોમ્યુનિકેશન કહેવાય. બ્લેન્ક રીડિંગ ઇઝ આઈડિયલ એન્ડ હેલ્પ્સ કોમ્પ્રિહેન્શન. સાયલેન્ટ રીડિંગ ઇઝ આઈડિયલ. સાયલેન્ટ એટલે શું? આપણે મનમાં જે વાંચીએ છીએ એને સાયલેન્ટ રીડિંગ કહેવાય. લાઉડ રીડિંગ એટલે કેવું? બહુ જ આપણે ઊંચા અવાજે બોલીને વાંચીએ છીએ. એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ રીડિંગ એ પણ રીડિંગના પ્રકાર છે. એક્સટેન્સિવ રીડિંગ એટલે માત્ર ઉપર છેલ્લું જ તે વાંચન. ઇન્ટેન્સિવ રીડિંગ એટલે લાઇન બાય લાઇન વાંચન. પરંતુ સાયલેન્ટ રીડિંગ ઇઝ ધ આઈડિયલ રીડિંગ. The second step in the SQ3R of reading is SQ3R છે ને એ રીડિંગની એક મેથડ છે. પહેલાં તો એ વસ્તુ સમજી લો. અને SQ નો અર્થ શું છે? S નો અર્થ થાય છે સર્વે, Q નો અર્થ થાય છે ક્વેશ્ચન અને 3R માં 3R આવે છે. બરાબર, એમાં રીડ, રિસાઇટ અને રિવ્યુ આ 3 વર્ડ્સ અગત્યના છે. Blank are the abbreviations that are made up by writing the first letters of the words in a name or phrases. જ્યારે ફર્સ્ટ લેટરનો ઉપયોગ કરીને વર્ડ્સ બનાવવામાં આવે છે એને એક્રોનિમ્સ કહેવાય છે. સો એક્રોનિમ ઇઝ ધ કરેક્ટ આન્સર. હું ઉદાહરણ આપું. BSNL એ ભારત સંચાર નિગમ લિમિટેડમાંથી બનેલો વર્ડ્સ છે. CBSE એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. MRP એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસ. LIC એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. તો આને બધાને એક્રોનિમ કહેવાય. Reading is the full form of abbreviation TQM. Now, TQM means
ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનો અર્થ થાય છે નાના મેનેજમેન્ટનો એક એવો એપ્રોચ જેમાં નાનામાં નાની બાબત કેમ ક્વોલિટીને ઇફેક્ટ કરે છે, ક્વોલિટી એટ ઓલ સ્ટેજ ઉપર ધ્યાન આપવામાં આવે છે. કમ્યુનિકેશન દેટ ટેક્સ પ્લેસ બિટવીન ધ મેમ્બર્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન, દેટ ઇઝ ઇન્ટરનલ કોમ્યુનિકેશન કહેવાય. ઓર્ગેનાઇઝેશનની અંદરના લોકો સાથે થાય છે. એટલે બ્લેન્ક ઇઝ સેન્ટ ટુ સ્પેસિફિક ગ્રુપ ઓફ પીપલ, એટલે ચોક્કસ લોકોને જ્યારે આપણે મોકલવું હોય ત્યારે એને સર્ક્યુલર કહેવાય. જે તમારે ઇન્સ્ટિટ્યૂટમાં લોકો જોડાયેલા હોય એને લાગુ પડતો હોય એટલે એને સર્ક્યુલર કહેવાય. વેરેઝ નોટિસ મે બી મીન ફોર જનરલ પબ્લિક. ઓરલ કમ્યુનિકેશન એન્શ્યોર્સ એડિક્વેટ અટેન્શન એન્ડ ઇમિડિયેટ રિસ્પોન્સ. બરાબર, ઓરલ કોમ્યુનિકેશનમાં અટેન્શન બહુ જરૂરી છે અને તાત્કાલિક તમારે જવાબ પણ આપવો પડે, બિકોઝ તમારી સામે જે વ્યક્તિ છે એ સાંભળી પણ રહ્યા છે. એઝ અ મીન્સ ઓફ કોમ્યુનિકેશન, ઈમેલ્સ હેવ ફીચર્સ ઓફ ધ ઇમિડિયસી. ઇમિડિયસી એટલે તાત્કાલિક ઈમેલની અંદર શું થાય? તાત્કાલિક ઈમેલ રિસીવ પણ થાય અને તાત્કાલિક ઈમેલ સેન્ડ પણ થાય. સો રિસીવિંગ એન્ડ સેન્ડિંગ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઈમેલનું આ લક્ષણ છે. બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર એક્ટેડ એઝ બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન. હવે સિમેન્ટિક ડિસ્ટોર્શન એટલે શું? તો કે કોઈ પણ શબ્દોને લીધે જે ગેરસમજ ઊભી થાય એને સિમેન્ટિક ડિસ્ટોર્શન કહેવાય. ઘણી વખત નવા શબ્દો, જાર્ગન્સ, અઘરા શબ્દો, ટેકનિકલ શબ્દો કે કોઈ લોકલ ભાષાના શબ્દો હોય તો એ બોલનાર બોલે તો સાંભળનારને ન સમજાય, તો એને સિમેન્ટિક ડિસ્ટોર્શન કહેવાય. તો એનાથી બેરિયર આવે કોમ્યુનિકેશનમાં, બરાબર છે, અડચણ આવે. દેન લેક ઓફ પ્લાનિંગ, પ્લાનિંગ જ ના કર્યું હોય તો પણ કોમ્યુનિકેશનમાં બેરિયર આવે, એટલે એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ધ પ્રાઇમરી ગોલ ઓફ કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશનનું મુખ્ય હેતુ શું છે? ટુ ક્રિએટ બેરિયર્સ? નો. ટુ ક્રિએટ નોઇઝ? નો. ટુ ઇફેક્ટ અ ચેન્જ, જે માહિતી નથી એ હવે માહિતી રજૂ કરવી, જો કે ઇફેક્ટ અ ચેન્જ. એકચ્યુઅલી નન ઓફ ધીસ પણ આન્સર થઈ શકે. કમ્યુનિકેશન થ્રુ સ્પોકન વર્ડ્સ એન્ડ રિટન મટીરિયલ ઇઝ કોલ્ડ વર્બલ કોમ્યુનિકેશન. જનરલી વર્બલ કોમ્યુનિકેશન જે છે એમાં રિટન કોમ્યુનિકેશન એનો પેટા વિભાગ છે, પણ વર્ડ્સ જ્યાં યુઝ થાય એ બધા જ વર્બલ કોમ્યુનિકેશનમાં આવે. બોડી લેંગ્વેજ એ નોન વર્બલમાં આવે, જેસ્ચર્સ નોન વર્બલમાં આવે, રિટન મટીરિયલ અને જેસ્ચર્સ બંને હોય તો પણ એ નોન વર્બલ બને કોમ્બિનેશન. બ્લેન્ક ઇઝ એન એક્સચેન્જ ઓફ ફેક્ટ્સ, આઈડિયાઝ, ઓપિનિયન્સ એન્ડ ઇમોશન્સ. એટલે હકીકતો, વિચારો, તમારા ઓપિનિયન્સ, તમારા માન્યતાઓ કે તમારી લાગણી બીજા કોઈ વ્યક્તિ સુધી તમારે પહોંચાડવી હોય અથવા તો આપલે કરવી હોય એને શું કહીએ? કોમ્યુનિકેશન, પ્રત્યાયન. ધી બ્લેન્ક, ધ ચોઇસ ઓફ કરેક્ટ ચેનલ. ચેનલ એટલે મેં કહ્યું તેમ મેસેજ આપણે બનાવી નાખ્યો, પણ મેસેજ કોઈ માધ્યમથી તો આપણે મોકલીએ ને, ઈમેલ મોકલીએ, પત્ર મોકલીએ, કોઈ મોબાઈલ ફોન દ્વારા મોકલીએ કોઈ મેસેજ. સો એ ચેનલ જે છે એ ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન અંડર વિચ ધ કોમ્યુનિકેશન ટેક્સ પ્લેસ. બરાબર, એટલે ક્યાં કઈ જગ્યાએ કોમ્યુનિકેશન અને કઈ પરિસ્થિતિમાં કોમ્યુનિકેશન કરવાનું છે એના આધારે આપણે ચેનલ નક્કી કરતા હોઈએ છીએ. બ્લેન્ક ઇઝ ધ સ્ટડી ઓફ ટચીસ એઝ નોન વર્બલ કોમ્યુનિકેશન. પહેલાં તો ટચ, સ્પર્શનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે હેપ્ટિક્સ. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે 3D ગેમ્સ હોય છે, એમાં 3D ટચ એક થતો હોય છે. દાખલા તરીકે આપણે બેડમિન્ટન રમતા હોઈએ છીએ તો એમાં એવી એક ગેમ આવે છે જેમાં આપણને 3D ટચનો અનુભવ મળે. આપણા હાથમાં રેકેટ હોય પણ આપણે એકચ્યુઅલી શટલકોકને અડતા ના હોય, એક આપણને વર્ચ્યુઅલી દેખાતું હોય, વર્ચ્યુઅલી ટચ કરતા હોય. એટલે ટચનો જે સ્ટડી છે, સ્પર્શનો સ્ટડી છે, એ હેપ્ટિક્સ કરે, એ સાયન્સ છે. બ્રેલી લિપિ તમે જુઓ તો એ ટચ કરવાનું આખું શાસ્ત્ર છે. ટચથી આપણે એનો મિનિંગ મેળવીએ છીએ. તો હેપ્ટિક્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. બ્લેન્ક ઇઝ એન અનાઉન્સમેન્ટ શીટ ધેટ ઇઝ સેન્ટ ટુ સ્પેસિફિક ગ્રુપ ઓફ પીપલ. ચોક્કસ લોકોને સર્ક્યુલર મોકલવામાં આવે એટલે સર્ક્યુલર ઇઝ ધ કરેક્ટ આન્સર. Blank is essentially a statement of facts of a situation, of project, or process, or test, and it should be supported by technical report and evidence. જ્યારે હકીકતો, કોઈ સિચ્યુએશન વિશે હોય, કોઈ પ્રોજેક્ટ હોય, એના વિશે સ્ટેટમેન્ટ કરવાનું હોય અને રિયાલિટી રજૂ કરવાની હોય ત્યારે હંમેશા એનો ટેકનિકલ રિપોર્ટ પણ સાથે જોઈએ અને એનું એવિડન્સ પણ સાથે જોડવું પડે. ટુ મચ ઓફ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન એટલે તમે કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર હો અને બહુ ઇન્ફોર્મલ રહેતા હો, બહુ મળતાવડા રહો અને હાય હલો મિત્રતાના ભાવે બહુ વાતચીત કરતા હો તો લોંગ રનમાં
એ એની નેગેટિવ ઇફેક્ટ આપતું હોય છે અને લોકો ઘણી વખત કામ ઉપર ધ્યાન નથી આપતા. એટલે બહુ ઇન્ફોર્મલ થવું પણ યોગ્ય નથી. The most crucial part of the process of thinking of converting to what one hears. હવે listening નો મોસ્ટ ક્રુશિયલ પાર્ટ શું છે? જે આપણે સાંભળીએ છીએ એને મિનિંગમાં કન્વર્ટ કરવું, રાઈટ? સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ લિસનિંગ ઇઝ કન્વર્ટિંગ ટુ મિનિંગ વોટ વન હિયર્સ. એટલે આપણે જે સાંભળીએ છીએ એને મિનિંગ આપવો એ લિસનિંગનો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ છે. સો ધીઝ આર ધ 50 MCQs. If you like the video, share with your friends, comment, see the description of the video for more videos. Thank you very much.